નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5 ના આગળના દાખલા ગણીએ. 5.10 સ્વાધ્યાયનો પેજ નંબર 110. તેમાં ખાસ એક સરસ દાખલો છે કે 0.40 કેજી દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લાગવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાને x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ, 100 સેકન્ડ સમય તેના સ્થાન શોધો. તો ખાસ મેં કેટલીક વિગતો રકમની બતાવી દીધી છે કે ખાસ યાદ રાખજો કે એક પદાર્થ છે એ દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરી રહ્યો છે. એટલે આપણે આ ઉત્તરની દિશાને ધન કહીએ, દક્ષિણ તરફની દિશા ઋણ કહીએ. અને આ ગતિ કરતા 4 કિલોગ્રામ 0.4 કિલોગ્રામના પદાર્થ 4 કિલોગ્રામના પદાર્થ પર આ દક્ષિણ તરફ 8 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. દક્ષિણ તરફ લાગે છે એટલે ઉત્તરની દિશા આપણે ધન કીધી છે, એટલે દક્ષિણની દિશા કેવી થશે? ઋણ થશે. એટલે દક્ષિણ દિશામાં માઇનસ એટલે કે -8 ન્યૂટનનું બળ લાગે છે. જે ક્ષણે બળ લગાડવામાં આવે છે એ સ્થાનને આપણે x બરાબર 0 એટલે ઉગમ બિંદુ કહી દીધું. અહીંયા બળ લાગ્યું એ શૂન્ય સમય અને ઉગમ બિંદુ. તો આ પરિસ્થિતિમાં -5 સેકન્ડે, 25 સેકન્ડે અને 100 સેકન્ડે કણના સ્થાન શોધવાના છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે 0 સેકન્ડે તો બળ લગાડવાનું ચાલુ કર્યું. આપણે તેના પહેલાની વાત કરવાની છે. પહેલા તો વેગ એનો અચળ છે. એટલે આગળની એના પહેલાના સમય માટે આ અચળ ઝડપ છે અને માટે આપણે એમ કહી શકીએ કે t0 બરાબર -5 સેકન્ડ માટે સ્થાન x કૌંસમાં -5 ઇક્વલ શું થાય? તો કે વેગ ગુણ્યા અચળ વેગી ગતિ માટે સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય. તો 10 ગુણ્યા -5 એટલે -50 મીટર હશે t1 સમય. ખાસ યાદ રાખજો t0 નહીં પણ આ t1. પછી બીજી વાત શું કે છે કે 25 સેકન્ડ સુધી તો બળ લાગે જ છે, કારણ કે બળ 30 સેકન્ડ સુધી લાગે છે. એટલે 25 સેકન્ડ સુધી બળ લાગે છે એટલે પ્રવેગી ગતિ હશે. તો 25 સેકન્ડ માટે એટલે કે t2 બરાબર 25 સેકન્ડ માટે સ્થાન x કૌંસમાં 25 ઇક્વલ ટુ શું થાય? તો કે VOT t50 ખાસ યાદ રાખજો. VOT આને આપણે સંકેતિક ભાષા પહેલા x t2 ઇક્વલ v ગુણ્યા VOT પ્લસ 1/2 8t2 નો વર્ગ અને માટે x 25 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ VO કેટલા છે મિત્રો? તો કે 10 છે. 25 સેકન્ડ સુધીની વાત કરવાની પ્લસ 1/2. પ્રવેગ એ કેટલો? તો પ્રવેગ આપણે શોધી કાઢીએ. પ્રવેગ આપણે અહીં ગણતરી બતાવી દઈએ. પહેલી એની ગણતરી કરી જ નાખજો. ma બરાબર f અને માટે પ્રવેગ a બરાબર બળ ભાગ્યા દળ. બળ કેટલા ન્યૂટન? 8 ન્યૂટન. 0.4 કેજી 8 ન્યૂટન બળ, 0.4 કેજી પણ 8 દક્ષિણ દિશામાં માઇનસ એટલે 8 ભાગ્યા 0.4 4 દુ 8 -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે એનો ઉપયોગ આપણે કરીએ. એ કેટલા? -20 અને t2 કેટલા? તો કે 25 નો વર્ગ. માટે સ્થાન 25 સેકન્ડે કેટલું થાય? તો 25 સેકન્ડનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ 25 દાન 250
વત્તા 20 ભાગ્યા 2 માઈનસ 10 પછી 600 પછી 625 ગુણ્યા 10 અને આ કેવા થશે માઈનસ થશે અને બાદ કરતા આપણો જે જવાબ છે 25 સેકન્ડે સ્થાન ઇઝ ઇક્વલ ટુ 250 માઈનસ 6250 એટલે 6000 પણ કેવા ઋણ લાને માઈનસ 6 કિલોમીટર કેવા એટલે કે માઈનસ 6 કિલોમીટર થશે હવે નેક્સ્ટ વાત બહુ અગત્યની ખાસ યાદ રાખજો મિત્રો ix - 5 100 સેકન્ડ માટે બહુ મહત્વની વાત 100 સેકન્ડ માટે તો ધ્યાન રાખજો કે 30 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ 30 સેકન્ડ સુધી આ બળ લાગે છે એટલે 30 સેકન્ડ સુધી બળ લાગે 30 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ ત્યાર પછી અચળ વેગી ત્યાર પછીનો વેગ કયો તો જે 30મી સેકન્ડે જે વેગ મળ્યો એ વેગ એનો અચળ રહેશે તો હવે એની જરા વાત કરીએ તો t બરાબર 100 સેકન્ડ t3 બરાબર 100 સેકન્ડ માટે સ્થાન શોધવા આપણે શું કરીશું તો કે પહેલા 30 સેકન્ડ માટે s કૌંસ x કૌંસમાં 30 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો x કૌંસ પહેલા શરૂઆતી 30 સેકન્ડમાં પ્રવેગી ગતિ જ્યાં સુધી બળ લાગે ત્યાં સુધીની પહેલા વાત કરી બળ લાગ્યા પછી 70 બાકી વધી એની પછી વાત તો ખાસ યાદ રાખજો અહીંયા 100 સેકન્ડના બે ભાગ પાડશું 100 સેકન્ડના કેટલા 30 વત્તા 70 એટલે 30 સેકન્ડ સુધી પ્રવેગી અને ત્યાર પછી 70 સેકન્ડ સુધી અચળ વેગી કયો અચળ વેગ તો 30 સેકન્ડે જે વેગ મળ્યો હોય એ તો ખાસ યાદ રાખજો x6 બરાબર v0 30 પ્લસ 1/2 એ 30 નો ખ્યાલ આવ્યો v0 પ્લસ 1 હાફ આ v0 ગુણ્યા 1 હાફ 30 નો રહ્યા 30 ની વાત છે માટે x30 v0 કેટલા 10 ગુણ્યા 30 વત્તા 1/2 એ કેટલો એ -20 અને ગુણ્યા t નો વર્ગ તો 30 નો વર્ગ માટે ત્રણ દાન 300 થશે 30 ગુણ્યા 10 આ 20 ભાગ્યા 2 10 3 નો વર્ગ 9 900 30 નો વર્ગ 900 ગુણ્યા 10 એટલે કે -9000 માઈનસ એટલે રહેશે માઈનસ અને માટે -8700 ખાસ યાદ રાખજો આ 9000 માંથી 300 જાય 8700 આ 30 સેકન્ડ પછીની 70 સેકન્ડ માટે એનો વેગ અચળ હશે એ કયો વેગ તો 30 સેકન્ડે આપણે વેગ શોધીએ વેગ v 30 સેકન્ડ માટે ખાસ યાદ રાખજો વેગ ગુણ્યા 30 નથી 30 સેકન્ડ નો વેગ છે બરાબર શું થાય તો કે vo પ્લસ 80 vo કેટલા તો કે અહીંયા શૂન્ય સમય આ 10 સેકન્ડ નો 10 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ તો છે અને વત્તા પ્રવેગ -20 અને t કેટલી t અહીંયા 30 એટલે v 30 vo plus 80 t કેટલા 30 ડાયરેક્ટ મૂકી દીધા 3 દુ 6 એટલે 600 પણ કેવા માઈનસ
એટલે -600 વત્તા 10 એટલે 590 અને હવે આ અચળ વેગથી 70 સેકન્ડમાં કાપેલ અંતર, એટલે આપણે એમ કહી શકીએ કે હવે આ જે અચળ વેગ છે એને આપણે વેગ કહી દઈએ 30 સેકન્ડનો વેગ. v હોય તો હવે આ અચળ વેગ માટે આપણે અંતર શોધીએ 70 સેકન્ડ માટે, તો વેગ ગુણ્યા સમય, વેગ કેટલો તો -590 અને ગુણ્યા 70 તો 2 મીંડા 9 સીતા 63 સોરી 7 9 સીતા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી જ નાખીએ 590 ગુણ્યા 70 એટલે 41,300 પણ જવાબ કયો માઈનસ આટલા મીટર. આ આવ્યું 70 સેકન્ડનું સ્થાન અને માટે x 100 સેકન્ડનું સ્થાન બરાબર 30 સેકન્ડે વત્તા 70 સેકન્ડે. 30 સેકન્ડે ક્યાં છે તો કે -8700 અને -70 સેકન્ડે 41,300. આ બેનો સરવાળો કરો તો મીંડું 7 ને 3 10 વિધિ 1 8 1 9 1 10 વિધિ 1 4 ને 5 અને 8 ને 1 9 10 4 ને 1 5 એટલે આટલા મીટર થાય. એટલે આને આપણે 50 કિલોમીટર કહી શકીએ. એટલે 50 કિલોમીટરનું એનું સ્થાન થશે. આ 100 સેકન્ડનું સ્થાન ખાસ યાદ રાખજો મિત્રો, જરા ટેલી કરી જોઈએ. બરાબર છે, માઇનસ આ રહી ગયા, સોરી મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. મિત્રો એના પછીનો દાખલો 5.11. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્કેલની પ્રવેગી ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. t બરાબર 11 સેકન્ડે પથ્થરના એ વેગ અને પ્રવેગ કેટલા હશે? હવાનો અવરોધ ગણો. હવે ટ્રક મિત્રો સમક્ષિતિજ દિશામાં કેટલા પ્રવેગથી ગતિ કરે છે તો એમાં પ્રવેગ આપણને ટ્રકનો આપી દીધેલો છે 2 મીટર પર સેકન્ડ. સ્વાભાવિક છે કે ટ્રક પર પથ્થર છે તો ટ્રક જેટલા પ્રવેગથી ગતિ કરે એટલા પ્રવેગથી આ પથ્થર પણ ગતિ કરે છે. ખાસ યાદ રાખજો. હવે 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી વ્યક્તિ પથ્થરને મુક્ત કરતા 10 સેકન્ડે. ખાસ યાદ રાખજો કે આ ટ્રક ગતિ કરતી હોય, સપોઝ અહીંયા એક ટ્રક છે અને અહીંયા આ ટ્રક છે એ ગતિ કરે છે મારો આ બાજુ પ્રવેગી, તો એના પર કોઈ વ્યક્તિ ઉભો રહેલો છે અને વ્યક્તિના હાથમાં પથ્થર છે. તે પથ્થર પણ એ દિશામાં પ્રવેગી ગતિ કરશે અને ટ્રક જે વેગ પ્રાપ્ત કરશે 10 સેકન્ડ પછી એટલો વેગ આ પથ્થર પણ પ્રાપ્ત કરશે.
10 સેકન્ડે પથ્થરે પ્રાપ્ત કરેલો વેગ 10 સેકન્ડે ટ્રકનો એટલે કૌંસમાં પથ્થરનો પણ ટ્રક અને પથ્થરનો બંને ભેગા જ લઈ ટ્રક અને વેગ vx બરાબર, ખાસ યાદ રાખજો આ ટ્રક ગતિ કરે છે આ દિશાને આપણે x કહી દઈએ. vx બરાબર શું થાય તો vo x પ્લસ અથવા vo પ્લસ at. આ x દિશાનો પ્રવેગ કહી દઈએ માટે vx ઇઝ ઇક્વલ ટુ કેટલા તો કે 0 પ્લસ ax શરૂઆતમાં શૂન્ય વેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ ચાલુ કરે. સ્થિર એટલે શરૂઆતનો વેગ કેટલો 0 થાય આ પ્લસ axt 2 અને 10 સેકન્ડ એટલે vx કેટલા 10 દુ 20 મીટર પર સેકન્ડ પ્રાપ્ત કરશે x દિશાનો વેગ. મિત્રો ખાસ યાદ રાખજો આ x દિશાનો વેગ મળે. હવે 11 સેકન્ડે વેગ શોધવાનો. જેવો પથ્થરને મૂકી દેવામાં આવશે એટલે પથ્થર અધો દિશામાં ગતિ કરશે પ્રવેગી. મૂકી દીધા પછી આ દિશામાં કોઈ બળ નથી એટલે આ વેગ છે એ અચળ થઈ જશે. હવે 11મી સેકન્ડે 10 સેકન્ડે મુક્ત કર્યા પછી 10 સેકન્ડે પથ્થરને મુક્ત કર્યા બાદ 11મી સેકન્ડે અધો દિશાનો વેગ કેટલો vy ઇઝ ઇક્વલ ટુ vo આને આપણે x કહી દઈએ x દિશાનો એક સ્વરૂપ voy પ્લસ 1/2 ay is. હવે અહીંયા t કેટલા ખાસ યાદ રાખજો 10 સેકન્ડે મુક્ત કરવાનો 11મી સેકન્ડે એટલે 10 માંથી 11 1 સેકન્ડ માટે લઈ ગયા t બરાબર કેટલા તો ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 1/2 ay એટલે g મુક્ત પતનમાં g હોય અને g ઇક્વલ ટુ 1/2 g કેટલા 10 અને ગુણ્યા t. સોરી આ સ્થાનાંતરનું સમીકરણ છે મિત્રો. વેગનું સમીકરણ vo પ્લસ at છે. vy ઇઝ ઇક્વલ ટુ voy પ્લસ at ઇઝ ઇક્વલ ટુ voy કેટલા 0 પ્લસ ay કેટલા g થી g 10 અને t કેટલા એક કારણ આપી દેજો. કારણ કે t બરાબર કેટલા 11 - 10 ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ એટલે ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. ખાસ યાદ રાખજો આ vy અને માટે વેગનું મૂલ્ય કેટલું કે માન v વેગ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા કોઈ પણ ઘટકોના સ્વરૂપમાં વેગ આપ્યો હોય પ્રવેગ આપ્યો હોય તો કોમન વાત છે કે એનું મૂલ્ય કેટલું કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ તો ઇઝ ઇક્વલ ટુ 20 નો વર્ગ વત્તા 10 નો વર્ગ 20 નો વર્ગ 400 એટલે 500 નું વર્ગમૂળ 500 નું વર્ગમૂળ શું થાય તો કેલ્ક્યુલેટરમાં આપણે ગણીએ તો 22.4 થશે. તમે જરા કરી જોજો 22.36 એટલે આને આપણે 22.4 કહી શકીએ. 6 5 કરતા મોટો છે એટલે 5 કરતા મોટો દૂર કરો આગળ એક ઉમેરવા પડે.
આટલા મીટર પર સેકન્ડ, ખાસ યાદ રાખજો. અને ખૂણો tan થીટા, દિશા માટે tan થીટા એટલે બીજું કઈ નહીં, y ઘટક ભાગ્યા x ઘટક. y ઘટક આપણો કયો છે મિત્રો? તો કે વેગનો y ઘટક vy અને vx માટે vy 10 ભાગ્યા 20 એટલે tan થીટા 10 ભાગ્યા 2 20 એટલે 0.5 અને માટે થીટા tan ઇન્વર્સ. અને tan ઇન્વર્સ 5 નું મૂલ્ય તમે શોધો કોઠામાં, તો માટે થીટા ઇઝ ઇક્વલ ટુ, તમે tan ઇન્વર્સ 5 પેલા કોઠામાં જોશો તો 26.7 ડિગ્રી થશે. 26 ડિગ્રી ને 26.7 ડિગ્રી, આને 27 ડિગ્રી કેવું હોય તો કેવાય. લોગ ટેબલ મેં આગળ જોતા શીખવાડેલું છે. આને જરા હજુ એક વાત આમાં બાકી છે, પ્રવેગ પણ શોધવાનો છે, તો ખાસ યાદ રાખજો. 11મી સેકન્ડે પ્રવેગ. તો એક વખત ટ્રકમાંથી તમે પથ્થરને છોડી દીધો પછી જે કંઈ કામ કરવાનું છે પૃથ્વી કરવાની છે, એટલે એના પર જે કંઈ બળ લાગશે પૃથ્વી લગાડશે, પૃથ્વી બળ લગાડશે, માટે એનો પ્રવેગ છે એ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ હશે. એટલે આપણે 11મી સેકન્ડે 11 સેકન્ડ માટે પ્રવેગ કેટલો થશે? તો કે g 10 મીટર પર સેકન્ડ. 10 પણ લખાય, 9 પણ લખાય. આપણે આ ચોપડીમાં પહેલા જ લખ્યું છે, સરળતા ખાતર સંખ્યાકીય ગણતરીઓમાં g નું મૂલ્ય કેટલું લેવાનું છે? 10 લેવાનું છે. એટલે 10 લઈએ તો પણ ચાલે, 9.8 લઈએ તો પણ ચાલે. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખાસ યાદ રાખજો, આ દિશાની વાત આપણે કરતા નથી, પણ આ ગુરુત્વ કઈ દિશામાં હોય? તો કે નીચેની દિશામાં અથવા અધો દિશામાં. ખાસ યાદ રાખજો, આ દિશા કઈ? અધો દિશા. આનો જરા સ્ક્રીનશોટ લઈ લેજો તમે અને સારા અક્ષરે ઉતારી દેજો. .12 મિત્રો, એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કેજી દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. ગોળો જ્યારે એ તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને બી તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? ખાસ યાદ રાખજો. હવે મિત્રો, આ અંત્ય બિંદુ એ હોય ને એ વખતે એનો વેગ 0 હોય. બી બિંદુ આગળ એનો વેગ બિલકુલ 0 હોય. અને વેગ 0 હોય, કાપી નાખો એટલે સ્વાભાવિક છે કે કોઈ પદાર્થનો વેગ 0 છે અને મૂકી દો, તે કયો સીધો નીચે આવશે. એટલે બી બિંદુ આગળ એટલે કે એના ગતિપથના અંત્ય બિંદુએ અંત્ય સ્થાને તેનો વેગ અંત્ય સ્થાન બી, આકૃતિની વાત કરી હોય તો અંત્ય સ્થાન બી લખાય. વેગ એનો શૂન્ય છે. બરાબર રહી ગયો, સોરી. અને માટે એમ કહી શકાય કે જેવો દોરી કાપો એટલે એનો અધો દિશામાં ગતિપથ હોય. અને માટે મુક્ત કરતા, દોરી કાપતા તેનો ગતિપથ શિરોલંબ અધોગામી અથવા અધો દિશામાં. પછી બી જ્યારે મધ્યમાન સ્થાને હોય ત્યારે એનો વેગ હશે આ દિશામાં. હવે સ્વાભાવિક છે, એક સિમ્પલ વાત કે તમે
સમક્ષિતિજ દિશામાં કોઈ વેગ સાથે પથ્થરને ફેંકો તો એ આમ સીધો નહીં આમ નીચે આવે, આવો આમ પરવલય આકારનો થશે. એટલે આપણે એમ કહી શકીએ કે મધ્યમાન સ્થાન એ આવે સમક્ષિતિજ દિશામાં તેનો વેગ v બરાબર શું છે? v તો કે એ મધ્યમાન સ્થાને એનો વેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ. ગમે તે હોય એની સાથે કોઈ નિષ્પન્ન નથી, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને માટે ગતિપથ કેવું? અધો દિશામાં પ્રવેગ હોય, સમક્ષિતિજ દિશામાં વેગ હોય, એક દિશામાં અચળ વેગ, બીજી દિશામાં નિયમિત પ્રવેગ, એટલે એનું ગતિપથ પરવલય માટે છે. અને અધો દિશામાં અચળ પ્રવેગ g હોવાથી તેની ગતિ પરવલય આકાર. ખાસ યાદ રાખજો મિત્રો, આમાં યાદ રાખવા જેવી બાબત આટલી જ છે. તમારે આ બે વાક્યો, આ બે શબ્દો જ ખાસ યાદ રાખવાના છે. બીજા બધામાં બહુ પરીક્ષામાં પૂછાય તો પણ આ બે બાબતો ખાસ દેખાવી જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો. એક સરસ દાખલો, આ દાખલો ગણીએ એ પહેલા આભાસી બળ શું છે એ સમજી લેજો. કે માનો કે કોઈ સ્થિર પદાર્થ હોય અથવા નિર્દેશ ફ્રેમ જેના પર તમે ઊભા હોય, દાખલા તરીકે કોઈ રૂમમાં તમે ઊભા છો તો તમારા પર કોઈ આભાસી બળ છે નહીં, તમે દોડો ગમે તેમ કરો, કોઈ આભાસી બળ નથી. પણ જ્યારે કોઈ ગતિ કરતી બસમાં તમે બેઠા હોય તો બસ આંચકા સાથે આગળ ગતિ કરે, પાછળ તરફ તમને આભાસી બળ લાગે. કેટલું બળ લાગે? તો એ ગતિ કરતા વાહનના પ્રવેગ જેટલો પ્રવેગ તમને પાછળની દિશામાં આપવામાં આવે, એ આભાસી બળ. તો અહીંયા આ લિફ્ટની વાત છે મિત્રો. તો લિફ્ટ છે એ જો પ્રવેગિત ગતિ કરે તો આભાસી બળ હોય. જો બસ ઉપડે એ વખતે તમને આંચકો લાગશે, પણ જ્યારે બસ ઉપડ્યા પછી અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે તમને આંચકો નહીં લાગે. આભાસી બળ સમજવું હોય તો એક ખાસ અહીંયા જોજો. અહીંયા આ પાછળ તરફ ધકેલાતી નથી, પણ આજ માનો આંચકો મારવામાં આવે તો આભાસી બળ અનુભવે છે. ખ્યાલ આવી ગયો? એટલે આ આંચકા સાથે તમે આગળ લઈ જાઓ તો આભાસી બળ અનુભવે, પણ એક વખત ગતિ પકડાયા પછી ખાસ ધ્યાન રાખજો, આ ધીમે ધીમે પછી સ્પીડ પકડીએ અથવા તો અચળ વેગથી જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના પર કોઈ આભાસી બળ લાગતું નથી. એટલે બસમાં પણ જ્યારે ઉપડે એ વખતે તમને પાછળ ધક્કો લાગશે, બ્રેક લગાવે એ વખત આગળ ધક્કો લાગશે, પણ જ્યારે બસ અચળ વેગથી ગતિ કરતી હોય, ટ્રેન અચળ વેગથી ગતિ કરતી હોય, પ્લેનમાં કોઈ મુસાફરી કરતું હોય, પ્લેન 360 કિલોમીટર ની કલાકની ઝડપે ગતિ કરતું હોય તો પણ કોઈ આભાસી બળ અનુભવાતું નથી, કારણ કે અચળ વેગથી ગતિ કરે, અચળ વેગમાં આભાસી હોય નહીં. એટલે ખાસ યાદ રાખજો. અહીંયા હવે દાખલો વાંચો કે 70 કેજી દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? એમાં લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ નિયમિત ઝડપથી ગતિ કરે. આ લિફ્ટ ધ્યાન રાખજો, ઉપર તરફ ગતિ કરે છે પણ એની ઝડપ અચળ છે. ઝડપ અચળ, વેગ અચળ, એટલે કોઈ આભાસી બળ છે નહીં. એટલે એનું વજન કેટલું? પછી બીજું કે લિફ્ટ નીચે તરફ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્કેલના પ્રવેગથી નીચે તરફ અધો દિશામાં ગતિ કરે ત્યારે, અને ત્રીજું કે લિફ્ટનું જે યાંત્રિક જોડાણ છે એ નિષ્ફળ પામે, કેબલ તૂટી જાય ત્યારે આનો આ માણસ જે છે લિફ્ટમાં ઉભેલો બેલેન્સ પર, એનું વજન કેટલું નોંધાશે એ આપણે શોધવાનું છે. તો ખાસ યાદ રાખજો કે લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે, લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્કેલના નિયમિત પ્રવેગથી ગતિ કરે,
અને લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય, એટલે કે આ કેબલ તૂટી જાય, તો દરેક કિસ્સામાં વજન કેટલું? આ પહેલામાં અચળ વેગ છે, આભાસી બળ હશે નહીં, એટલે જે વજન હશે એ જ આવશે. એટલે અહીંયા વજન બળ W1 કેટલું? તો કે mg. m કેટલા છે ખાસ યાદ રાખજો મિત્રો, m બરાબર 70 kg નો માણસ છે અને g કેટલા છે? 10. એટલે અહીંયા 70 ગુણ્યા 10 is equal to 700 ન્યૂટન. એટલે જે દળ મપાશે એ દળ કેટલું દેખાશે આમાં? કે W ભાગ્યા G, W1 ભાગ્યા G, 700 ભાગ્યા 10, એટલે કે 70 kg તે વંચાશે. આપણે સ્પ્રિંગ બેલેન્સ પર 70 kg દેખાશે. અહીંયા કેટલું? તો ખાસ યાદ રાખજો, અહીંયા W2. તો લિફ્ટ નીચે તરફ પ્રવેગિત ગતિ કરે એટલે આભાસી બળ ઉપર તરફ વિરુદ્ધ દિશામાં બસ આગળ પ્રવેગી ગતિ કરે. તમને ધક્કો કઈ બાજુ લાગ્યો? પાછળ. એટલે લિફ્ટનો પ્રવેગ નીચે તો આભાસી બળ ઉપર. તો અહીંયા mg આભાસી બળ શું થશે? બાદ થશે એટલું. એટલે અડધો દિશામાં આટલું બળ તો લાગતું જ હતું, પણ આભાસી બળ ઉર્ધ્વ દિશામાં લાગે એટલે એટલું શું થશે? બાદ થશે. mg માઈનસ mg. એટલે m કૌંસમાં m કેટલા? 70 માઈનસ 5 એટલે 70 ગુણ્યા 5 અને માટે આ m2 કેટલો? તો કે વજન ભાગ્યા એનું દળ. વજન કેટલું આવ્યું? 350. સોરી, વજન ભાગ્યા જી, વજન 350 અને ભાગ્યા જી એટલે 35 kg નો વંચાય. અને ત્રીજા કિસ્સામાં યાંત્રિક રચના તૂટી જાય તો આ પ્રવેગ છે એ g થઈ જાય એટલે આભાસી બળ mg થઈ જાય. એટલે અહીંયા a બરાબર g થશે અને માટે W3 બરાબર શું થશે? કે W3 is equal to mg minus a બરાબર g એટલે કે 0. એટલે W3 0 ન્યૂટન અને માટે વજન m3 પણ કેટલું થાય? 0 kg. ખાસ યાદ રાખજો 0 ભાગ્યા g. તો આ આભાસી બળનો કન્સેપ્ટ બરાબર ખ્યાલ હોય તો આ તમને આવડી જાય. સ્ક્રીનશોટ લઈ લેજો.